ચાલો આજે આપણે વાત કરીએ એક ખૂબ જ સુંદર ગુજરાતી લોકગીત ચાંદલિયો વિશે. આ છે ને એ ખાલી શબ્દોનો સંગ્રહ નથી, આ તો પ્રેમ અને પરિવારના જે સંબંધો હોય ને એનું એકદમ જીવંત ચિત્ર છે. જરા કલ્પના કરી જુઓ, શરદ પૂનમની રાત છે, ચારે બાજુ રૂપેરી ચાંદની પથરાયેલી છે અને એવા જાદુઈ માહોલમાં એક નવી પરણેલી સ્ત્રીના દિલમાંથી જે લાગણીઓ નીકળે છે ને એની આ વાત છે. આ ગીત આપણને સીધા જ એક ક્ષણમાં પહોંચાડી દેશે. તો આ આખી વાતનો સેટિંગ છે શરદ પૂનમની રાતનો. ચાલો સૌથી પહેલા એ દૃશ્યને સમજીએ. આ છે ચાંદની રાતનો ઉત્સવ. તો ગીતમાં વર્ણન છે શરદ પૂનમની રાતનું. પૂનમનો ચાંદ છે ને એ 16 કળાએ ખીલ્યો છે અને એવું લાગે જાણે એ નાયિકાના ચોકમાં જોગ્યો હોય. વાતાવરણ એકદમ ઠંડુ, મધુર, મતલબ કે મજા આવી જાય એવું છે. અને બધા જ લોકો, સ્ત્રી, પુરુષ ભેગા મળીને ગરબે રમી રહ્યા છે. આખા માહોલમાં બસ ઉત્સવ જ ઉત્સવ છે. હવે આવા સરસ મજાના માહોલમાં જે નાયિકા છે એ એના નવા પરિવારના સભ્યોનું વર્ણન કરે છે. પણ કેવી રીતે ખબર છે? કુદરતમાંથી ઉદાહરણો લઈને. ચાલો જોઈએ કે એ પોતાના નવા પરિવારને કઈ નજરે જુએ છે. તો સૌથી પહેલા વાત આવે છે સાસુ-સસરાની. એ એમને ખાલી સાસુ-સસરા નથી ગણતી. એ કહે છે કે આ તો મારા ગયા જન્મના મા-બાપ છે. જરા વિચારો, આ એક જ વાતમાં કેટલો બધો પ્રેમ અને આદર છલકાય છે, ખરું ને? પછી વારો આવે છે જેઠ અને જેઠાણીનો. પોતાના જેઠને એટલે કે પતિના મોટા ભાઈને એ સુગંધવાળા ચંપાના છોડ જેવા કહે છે અને જેઠાણીને એ જ ચંપાના છોડની એકદમ કોમળ નાજુક પાંદડી જેવા. કેટલી સુંદર સરખામણી છે! આનાથી જ ખબર પડી જાય કે એમનો સ્વભાવ કેવો સૌમ્ય અને પ્રેમભર્યો હશે. ચાલો હવે આ સંબંધોની વાડીમાં આગળ વધીએ અને વાત કરીએ એક ખાસ સંબંધની. એ છે નણંદ અને નણદોઈ સાથેનો સંબંધ. એમને વેલ અને મોરલા સાથે સરખાવ્યા છે. જુઓ, એ પોતાની નણંદને કહે છે કે એ તો મારા ઘરની વાડીની વેલ છે. વેલ જે સતત વધે, જે જીવનનું પ્રતીક છે. અને નણદોઈ એ જ વાડીનો સુંદર મોરલો છે, જે સૌંદર્ય અને આનંદનું પ્રતીક છે. બંને મળીને પરિવારરૂપી બગીચાને કેટલો જીવંત બનાવી દે છે, નહીં? અને હવે આપણે પહોંચ્યા છીએ આ ગીતના હૃદય પર. સૌથી મહત્વનો અને દિલને સ્પર્શી જાય એવો ભાગ. હા, એ ભાગ જ્યાં નાયિકા પોતાના પતિની વાત કરે છે. તો સવાલ એ જ છે કે બધાના આટલા સરસ વર્ણન પછી એ પોતાના પતિ માટે શું કહેશે? શું એ સીધું જ કહી દેશે કે આ મારા પતિ છે, કે પછી કંઈક અલગ હશે? અને અહીં જ આ ગીતની ખરી સુંદરતા છુપાયેલી છે. એ સીધું મારા પતિ એવું નથી કહેતી. એના બદલે એ જે કહે છે ને એનો અર્થ બહુ ઊંડો છે. એ કહે છે, મારો પરણેલો મારી વહાલી નણંદનો ભાઈ છે. આ પંક્તિ સાંભળો. પરણેલો મારો સગી નણંદનો વીર જો. હવે જુઓ, પરણેલો મારો કહે છે એમાં પતિ માટેનો પ્રેમ, એક હક અને ગૌરવ બધું જ આવી ગયું. પણ પછી એ શું કહે છે? સગી નણંદનો વીર. આ કહીને પોતાના પતિને એની બહેનના ભાઈ તરીકે પણ એટલું જ માન આપે છે. આ જ તો ખરી વાત છે. તો આ એક જ લાઈનનો મતલબ શું નીકળે? આનાથી એ ખાલી પોતાના પતિ માટેનો પ્રેમ નથી બતાવતી, પણ સાથે સાથે એ પોતાની નણંદને કેટલું માન આપે છે એ પણ દેખાય છે. એ જાણે છે અને સ્વીકારે છે કે એનો પતિ એની પાસે આવ્યો એ પહેલાં એની બહેનનો ભાઈ છે. આ વાત ભાઈ બહેનના સંબંધને તો માન આપે જ છે, પણ સાથે સાથે એ નાયિકા કેટલી સમજદાર છે એ પણ બતાવે છે. તો આ બધા સુંદર સંબંધોને સમજ્યા પછી આ ગીત આખરે છે શું? એ સુખનો ગીત છે. એની એકંદર ભાવના શું છે? ચાલો એ સમજીએ. એટલે આ ગીત છે ને એ ખાલી એક રાતની વાત નથી કરતું, પણ હકીકતમાં આ તો એક એવી સ્ત્રીના દિલની વાત છે જે પોતાના લગ્ન જીવનમાં, પોતાના નવા ઘરમાં એકદમ ખુશ અને સંતોષી છે. એને દરેક સંબંધમાં બસ આનંદ જ આનંદ દેખાય છે. તો ટૂંકમાં આ ગીતનો સંદેશ શું છે? 3 મુખ્ય વાતો છે. 1, એ પારિવારિક સંબંધોનું ખૂબ જ સુંદર ચિત્ર દોરે છે. બીજું, એ પ્રેમ અને શુદ્ધ ભાવનાઓની ઉજવણી કરે છે. અને ત્રીજું, એ આપણને બતાવે છે કે એક સુખી અને હળિયુંમળ્યું ઘર કેવું હોય. અને છેલ્લે આ સદીઓ જૂનું લોકગીત આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે આજના જમાનામાં આપણા પોતાના પરિવારમાં એવી કઈ નાની નાની સાવ સાધારણ બાબતો છે
જે સંબંધોને મીઠા બનાવે છે અને ઘરમાં સુમેળ જાળવી રાખે છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?